નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું બળદેવસિંહ ચૌહાણ. આવો જોઈએ આજના સમાચાર. દાંતા તાલુકાના વિજલાસણ ગામમાં ગટરના પ્રશ્નને લઈને તલાટી અને સરપંચને લેખિતમાં અરજી કરાઈ. વિજલાસણ ગામમાં પાણીના નિકાલ માટે જાહેર રસ્તા ઉપર સરકારી ગ્રાન્ટ દ્વારા ગટરની વ્યવસ્થા કરવામાં આવી હતી, પણ સરકારનો લાખોનો ખર્ચો વ્યર્થ જતો હોય એવું દેખાઈ આવ્યું. વાત છે વિજલાસણ ગામની. તલાટીને વારંવાર રજૂઆત કરવા છતાં તલાટીને કોઈ જ ફરક પડતો નથી. ગટરના પાણીની લાઈન બંધ કરી દેવામાં આવી છે. જો પાણી ભરાઈ રહે તો રોગચાળો ફેલાવાની શક્યતા 100% થઈ શકે છે. ગામના એક જાગૃત નાગરિક દ્વારા તારીખ 9/6/2026ના રોજ તલાટી કમ મંત્રીશ્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, પણ હજુ સુધી કોઈ એક્શન લેવામાં આવ્યું નથી. અરજી કરનાર પ્રવીણસિંહ અર્જનસિંહ ચૌહાણ દ્વારા અરજીમાં જણાવ્યું હતું કે અમારા ઘર આગળથી નીકળતી જાહેર ગટર ગંદા પાણીના નિકાલ માટે હોય છે, જે ગામના નરેશસિંહ અગરસિંહ ચૌહાણ દ્વારા ગટર પૂરી દેવામાં આવી છે. તો તાત્કાલિક સરપંચ તલાટીશ્રી આનો યોગ્ય નિકાલ લાવે, નહીં તો અમારે આગળ કાયદેસરની કાર્યવાહી કરવી પડશે, આવું જણાવવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, તારણ ન્યૂઝ.